જય જવાન જય કિસાન। અત્યારે આપણે છીએ વિરલભાઈ ભરતભાઈ પટેલના ખેતરમાં, જ્યાં તરબૂચની રોપણી ચાલે છે। તો આપણે જોઈશું કે તરબૂચની રોપણી કઈ રીતે કરવામાં આવે છે, એની ટ્રીટમેન્ટ, એને પાણી કેટલું આપેલું છે પહેલાં, એ બધું જોઈશું। હવે આ છે તરબૂચના છોડ, અને બેડની અંદર આપણે જઈશું તો પાણી આપેલું છે રોપતા પહેલાં। બેડની બંને બાજુ થોડું થોડું પાણી નીકળેલું છે, અને હવે આજે લેબર બોલાવેલા છે રોપવા માટે। તો હવે જોઈશું કે કઈ રીતે રોપાય છે અને કઈ રીતે એનું કામ ચાલે છે। આ રોપવાની પદ્ધતિ આપણે જોઈશું। જો આગળ એક લાકડાથી એક વ્યક્તિ હોલ પાડતા જાય છે, અને બીજા ભાઈ આ છોડ આમાં મૂકતા જાય છે, અને પાછળ એક બીજા માણસ છે જે એની અંદર માટી નાખી અને કરતા જાય છે કમ્પ્લીટ। આ છોડને પ્રોપર દબાવવો પડે, સાઈડમાંથી હવા ના લે એ રીતે એને ઊભો રાખવો પડે। જો હવા લઈ જાય તો એ છોડવો ફેલ જાય। વિરલભાઈ કેટલા વીઘા હશે? 3.5 વીઘાનું વાવેતર છે। અને કઈ વેરાયટીના છોડ છે આપણે? સિમ્બા। અને ક્યાંથી લાવ્યા આપણે? માઢીથી। ઓકે। છોડ શું કિંમતમાં પડ્યો આપણને? એક ₹2.40। ₹2.40। અને ટોટલ કેટલા છોડ અંદાજે જાય આમાં? 13,500 છોડ જાય। ઓકે। હવે આની પાછળ કોઈ ટ્રીટમેન્ટ છોડ મૂક્યા પછી તરતમાં? ના, આવડે તો 2 કલાક ખાલી પાણી જ આપવાનું। ઓકે। પછી એમાં ફંગીસાઇડ ને ટુવા કરીશું। ઓકે। હવે આ ટ્રે છે, તો ટ્રેની અંદર પહેલા સ્પ્રેમાં પાણી થોડું આપી દીધેલું છે, જેથી છોડ બરાબર નીકળી જાય અંદરથી। કેમ કે જો આમાં કોકોપીટ જો સૂકું હોય તો આ છોડ બરાબર નીકળે નહીં। કે આ જે છોડને કાઢવાનો, હવે આ છોડના મૂળ છે, ફરીવાર આપણે વિરલભાઈની મુલાકાત લઈશું જ્યારે હવે આ છોડ રોપાઈ જશે ત્યારે। ત્યાં સુધી જય જવાન જય કિસાન, જય શ્રી કૃષ્ણ।